ગુજરાતના ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનું વાતાવરણ આગામી 24 કલાકમાં સૂકું થઈ જશે। આ સાથે જ ચોમાસાની વિદાયની ગતિવિધિ ફરી શરૂ થવા માટે વાતાવરણ સાનુકૂળ બની રહ્યું છે। જો કે ઓક્ટોબર મહિનામાં તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે। પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહી શકે છે। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે, જેનાથી ગરમીનો અનુભવ થશે। ये 24 आवर के बाद हम ड्राई का पूर्वानुमान दे रहे हैं। अगले रिमेनिंग जो आज के लिए आइसोलेटेड लाइट टू मॉडरेट रेन है, उसके आगे ड्राई है 24 आवर, और इसके आगे वेदर ड्राई रहेगा। और जो मैक्सिमम मिनिमम टेम्परेचर में अगले 7 दिन के लिए कोई बड़ा बदलाव नहीं है। और फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान मतलब वार्निंग नहीं है। हमारा गुजरात का जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात कोस्ट की कोई वार्निंग नहीं है।